અમદાવાદ યુથ કોંગ્રેસમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી નિષ્ક્રિય રહેનારાઓને કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે। જી હા, કોંગ્રેસમાં હાલ તો હડકંપ છે। 30 જેટલા જિલ્લા અધ્યક્ષો અને 26 પ્રદેશ પદાધિકારીઓને કારણ બતાવો નોટિસ। કાર્યો અને સંગઠનાત્મક ગતિવિધિઓ અંગે તાત્કાલિક ખુલાસો રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। જો સંતોષકારક જવાબ નહીં મળે તો શિસ્તભંગના પગલાં પણ લેવામાં આવશે। યુથ કોંગ્રેસમાં માત્ર હોદ્દા પર રહેવું પૂરતું નથી તેવું પ્રભારી નિખિલ દ્વિવેદીનું કહેવું છે। તેમણે કહ્યું કે જનતાના મુદ્દાઓ પર સતત સક્રિય રહેવું અનિવાર્ય છે। જમીની સ્તર પર સંઘર્ષ કરશે તેને જ તક આપવામાં આવશે। સંગઠનમાં કોઈ પણ પ્રકારની નિષ્ક્રિયતા હવે સહન નહીં કરવામાં આવે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ગૌરવ, ઇલેક્શન 2027નું અને તે પહેલા કોંગ્રેસમાં એક રીતે હડકંપ ભૂકંપ, જે પણ લોકો કામ નથી કરતા તેમને કારણ દર્શાવો નોટિસ, શું કઈ માહિતી અંદરથી સામે આવી રહી છે ગૌરવ? નિધિ, વાત કરીએ તો યુથ કોંગ્રેસ ગુજરાતના પ્રભારી નિખિલ દ્વિવેદીએ સંગઠનમાં લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા 30 જિલ્લા કોંગ્રેસ યુથ કોંગ્રેસના પ્રમુખો અને 26 જેટલા પદાધિકારીઓને શોકોઝ નોટિસ પાઠવી છે। નોટિસ એટલા માટે પાઠવવામાં આવી છે કે સંગઠનાત્મક જે ગતિવિધિઓ છે, કાર્યવાહી છે તે તેમને પૂર્ણ કરી કે કેમ તેની ખુલાસો પૂછવામાં આવ્યો છે। ઉપરાંત જો કોઈ પણ જે લોકોને નોટિસ આપવામાં આવી છે તે સંતોષકારક જવાબ નહીં આપે તો તેમની જગ્યાએ એ નિષ્ક્રિય પદાધિકારીઓ દૂર કરીને નવા પદાધિકારીઓ મૂકવાની પણ વાત ઉલ્લેખવામાં આવી છે। મહત્વનું છે કે જ્યારે યુથ કોંગ્રેસની વાત હોય તો તે સિનિયર કોંગ્રેસની યુવા પાંખ છે અને જે ગ્રાઉન્ડ લેવલ સુધી કામ કરવાનું હોય તેની જવાબદારી યુથ કોંગ્રેસના હોદ્દેદારો પર હોય છે। એટલે માત્ર મુદ્દાઓ પર રહેવું નહીં પરંતુ જનતાના મુદ્દાઓ પર સતત સક્રિય રહેવું પણ જરૂરી છે તે પણ સંદેશ પાઠવવામાં આવ્યો છે। આ જે પગલાં લેવામાં આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે કોંગ્રેસને વધુ જવાબદાર, આક્રમક અને સંઘર્ષશીલ બનાવવા માટે યુવાનો મજબૂતીથી અવાજ ઉપાડે તે માટે પગલું લેવામાં આવેલું છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ, જમીની સ્તર પર જે પણ કોંગ્રેસનો કાર્યકર એક્ટિવ નથી, જે પણ જિલ્લા અધ્યક્ષ એક્ટિવ નથી, તેમને હાલ તો નોટિસ ફટકારવામાં આવી છે। લાંબા સમયથી નિષ્ક્રિય રહેનારાઓને કારણ બતાવો નોટિસ, અને જો સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો અહીં કડક પગલાં પણ લેવામાં આવી શકે છે।